હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન વિડીયો તમારા સુધી પહોંચી શકે. મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના સોલ્યુશનો આપવામાં આવે છે. તો આજના વિડીયોમાં ધોરણ 11 તેમાં એકાઉન્ટ વિષયનું નામાનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. તો તમે મિત્રો ખાસ તમારી એક પાકી બુકમાં લખવાનું શરૂ કરી દેજો. તમામ વિભાગોનું સોલ્યુશન આપી દેવામાં આવશે. તો આજે વિભાગ એ અને બીનું સોલ્યુશન આપીએ છીએ. ધોરણ 11 વિષય એકાઉન્ટ, વિભાગ એ અને બી. એ વિભાગ MCQનો છે. તો આ રીતની પેપર સ્ટાઇલ છે. 10 માર્કના MCQ, 5 માર્કના બી વિભાગના 1 ગુણના પ્રશ્નો. આ બંનેનું સોલ્યુશન આજના વિડીયોમાં છે. વિભાગ એ તેમાં પ્રકરણ પહેલું છે, તેના MCQ આપેલા છે, જવાબ ટીક કરેલા છે બધા. તો જુઓ, પ્રકરણ 2 છે, તેના જવાબ ટીક કરેલા છે. આ રીતે બધા પ્રકરણના જવાબો ટીક કરેલા છે. તો આવી રીતે પ્રકરણ 5, 6, 7, પછી ભાગ 2 નું પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, બીજું, ચોથું ચેપ્ટર, પછી ભાગ 2 નું 7મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર, પછી ભાગ 2 નું 8મું. આ રીતે વિભાગ એ ના બધા MCQ છે, ખાસ પાકા કરવા. હવે વિભાગ બીમાં ભાગ પહેલાનું પ્રકરણ 3 છે, પછી ચોથું, પછી પ્રકરણ 11, પછી ભાગ 2માં પ્રકરણ 3 અને પ્રકરણ 8. હવેના જવાબો. વિભાગ બીના જવાબો. અસાઇનમેન્ટમાં સવાલ છે, આમાં જવાબ છે. સવાલ ખુલ્લા રાખવા એટલે જવાબની ખબર પડે. સવાલ પહેલો છે કે ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચવા માટે કયા પરોક્ષ વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા? તો જવાબ, તેમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર, રાજ્ય કર, કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો વસૂલ કરવામાં આવતા હતા. સવાલ 2, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? જવાબ, પોતાના રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો પૂર્તિ વ્યવહાર આંતરરાજ્ય વ્યવહાર કહેવાય છે. સવાલ 3, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? જવાબ, જ્યારે પોતાના રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય વ્યવહાર કહે છે. સવાલ 4, કયા પ્રકારના પૂર્તિ વ્યવહારમાં વસેક કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સરખે હિસ્સે વહેંચાય છે? જવાબ, જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વસેક એટલે કે GSTની રકમ કેન્દ્ર અને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સરખે હિસ્સે વહેંચાય છે. 5મો, આવક પૂર્તિ વસેક ક્યારે લાગુ પડે છે? જવાબ, વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી હોય ત્યારે આવક પૂર્તિ વસેક લાગુ પડે છે. સવાલ 6, વસેક પરત જમા એટલે શું? જવાબ, ખરીદી પર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચૂકવવાપાત્ર વસેકમાંથી બાદ મળે છે તેને વસેક પરત જમા કહે છે. પ્રકરણ 4, સવાલ પહેલો, બાજે એટલે શું? જવાબ, બાજે એટલે કે બાબતજે એટલે વ્યવહારની ટૂંકી સમજૂતી. બાબતજે વ્યવહાર વિશેની માહિતી આપે છે. બીજું, વેપારી વટાવ શા માટે આપવામાં આવે છે? જવાબ, છાપેલી કિંમતે જ છૂટક વેપારીઓ માલ વેચે અને તેમને ખર્ચ કાઢતા વાજબી નફો મળી રહે તે માટે વેપારી વટાવ આપવામાં આવે છે. ત્રીજું, માલનું ખાતું ધંધામાં શા માટે રાખવામાં આવતું નથી? જવાબ,
માલનું ખાતું ધંધામાં રાખવામાં આવતું નથી, કારણ કે તેનાથી ખરીદ માલ પરત, વેચાણ માલ પરત વગેરેની માહિતી મળતી નથી. સવાલ ચોથો, બેંક ચાર્જીસ કોને કહે છે? જવાબ, બેંક વેપારીને જે સેવા આપે છે તેના બદલામાં અમુક રકમ ચાર્જ વસૂલ કરે છે તેને બેંક ચાર્જીસ કહે છે. સવાલ 5, કસર કોને કહે છે? જવાબ, કેટલીક વાર દેવા કે લેણાની પતાવટ પ્રસંગે હિસાબ ચૂકતે કરવા નાની રકમ જતી કરીને ચૂકવણી કરવામાં આવે છે તેને કસર કહે છે. સવાલ 6, શા માટે ગ્રાહકને રોકડ વટાનો લાભ આપવામાં આવે છે? જવાબ, ગ્રાહકો રોકડેથી જ માલ ખરીદે કે ઉધાર ખરીદે તો તે નાણાં જલ્દી આપે અને વ્યાજ ખાદ્ય ઓછી ભોગવવી પડે તે હેતુથી રોકડ વટાવ આપવામાં આવે છે. પ્રકરણ 11. જવાબ પહેલો સવાલ, વેપારી અને બેંક વચ્ચે કેવો સંબંધ છે? જવાબ, વેપારી અને બેંક વચ્ચે લેણદાર દેવાદારનો સંબંધ છે. સવાલ 2, વેપારીના ચોપડે બેંક ખાતું એટલે શું? જવાબ, વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેળ. સવાલ 3, બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે શું? બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક. સવાલ 4, પાસબુક એટલે શું? જવાબ, પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. સવાલ, પાસબુક મુજબની ઉધાર બાકી એટલે શું? જવાબ, પાસબુક મુજબની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. 6, બેંક સિલક મેળ કયા ચોપડાના આધારે તૈયાર કરવામાં આવે છે? જવાબ, બેંક સિલક મેળ રોકડ મેળ અને પાસબુકના આધારે તૈયાર કરવામાં આવે છે. ત્રીજું ચેપ્ટર, અનામત એટલે શું? જવાબ, ધંધાની આર્થિક સદ્ધરતા, પ્રગતિ માટે કે આકસ્મિક જરૂરિયાત માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને અનામત કહે છે. બીજું, મૂડી અનામત કોને કહે છે? જવાબ, મૂડી નફાની રકમ જે અનામત ખાતે લઈ જવામાં આવે છે તેને મૂડી અનામત કહે છે. સવાલ 3, કયું અનામત ચોપડે હોતું નથી? જવાબ, ગુપ્ત અનામત ચોપડે હોતું નથી. ચોથો સવાલ, અનામતના પ્રકારો જણાવો. જવાબ, અનામતના મુખ્ય 2 પ્રકાર, મહેસૂલી અનામત અને મૂડી અનામત. 5મું, અનામત ભંડોળ એટલે શું? જવાબ, અનામતની રકમનું ધંધાની બહાર જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો તેને અનામત ભંડોળ કહે છે. સવાલ 6, જોગવાઈના 4 ઉદાહરણો આપો. જવાબ, ઘસારાની જોગવાઈ, ઘાલ ખાતેની જોગવાઈ, કરવેરા માટે જોગવાઈ, સમારકામ નવીનીકરણ માટે જોગવાઈ. પ્રકરણ 8 છેલ્લું, વ્યાજ વહી કોણ તૈયાર કરે છે? જવાબ, સરાફો તૈયાર કરે છે. સવાલ 2, દેશીનામા પદ્ધતિ એટલે શું? જવાબ, ભારતમાં ધંધાકીય વ્યવહારોનું નામું લખવા વપરાતી દેશી પદ્ધતિને દેશીનામા પદ્ધતિ કહે છે. સવાલ 3, દેશીનામા પદ્ધતિમાં ચોપડા કઈ ભાષામાં લખવામાં આવે છે? જવાબ, પ્રાદેશિક ભાષામાં. સવાલ 4, દેશીનામામાં શ્રી એટલે શું? શ્રી એટલે લક્ષ્મી. વેપારી દેશીનામું લખવા બેસે તો શ્રીનો શુભ ચિહ્ન તરીકે ઉપયોગ કરે છે અને કેટલીક વાર કોઈ વ્યક્તિનું નામ ન આવડે તો શ્રી લખે છે. સવાલ 5, જાંઘળ વ્યવહાર એટલે શું? જવાબ, ગ્રાહકોને માલ પસંદ પડે તો રાખે અને ન પડે તો ન રાખે. અમુક મુદતમાં પરત કરવા પડે નાણાં તો એવી શરતે આપેલ માલને જાંઘળ કહે છે. સવાલ 6, ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધતા નથી? જવાબ, ઉધાર નોંધમાં માલના વેચાણ, રોકડ વેચાણના, મિલકતના રોકડ કે ઉધાર વેચાણના વ્યવહારો નોંધાતા નથી. તો આ રીતે અહીંયા વિભાગ પૂરો થાય. થેન્ક યુ વેરી